શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતી આનંદના પારાયણ નિમિત્તે અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 262. આ ભજનનું નામ આપ્યું છે જીવન મુક્તિ. એટલે કે જેને જીવન મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે એવા મહાપુરુષના આ વિચારો છે. નામ જ આ ભજનનું જીવન મુક્તિ. એટલે બાપજી અવધૂત કક્ષા જેને પ્રાપ્ત થઈ એ પોતાના વિચારો વ્યક્ત કરે છે. કહે છે જે કરવાનું તો બધું કરી લીધું, હવે કંઈ કરવાનું બાકી નથી અને કંઈ ભરવાનુંય બાકી નથી. જે મેળવવાનું તો બધું મેળવી લીધું, હવે કશું મેળવવાનું બાકી નથી અને મેળવેલું હવે ગુમાવવું પણ નથી. કરવાનું તો પરમાત્માની ઉપાસના કરી લીધી, મેળવવાના પરમાત્મા હતા તે મેળવી દીધા, હવે મેળવેલું કશું ગુમાવવું નથી. આ સ્થિતિ આવે ને ત્યારે જ સાચી શાંતિનો અનુભવ જીવને થાય. જ્યાં સુધી આ સ્થિતિ આવી નથી ત્યાં સુધી માણસ ગમે તે કક્ષાએ પહોંચે અને શાંતિ મળે નહીં. હવે જવું નથી કે આવવું નથી, જીવવું નથી કે મરવું નથી, બસ આત્મામાં મસ્ત થઈને રહેવું છે, રમતા રહેવું છે. જે આવી પડે તે સહન કરી લેવું છે. હવે કોઈ ઈચ્છા નથી રહી. હવે ચડવું નથી, પડવું નથી, હસવું નથી કે રડવું નથી. હું પોતે જ હાસ્યાસ્પદ બની ગયો છું. પછી હસવાનું કાર્ય હવે ભાર શું કરવા માથે ઉઠાવવાનો? પ્રારબ્ધ પશ્ચાત જે કંઈક મળ્યું છે એ મળી ગયું છે. પછી જગતને શું કામ રીઝવવાનું? આ જે છે ને કિસ્મત સે આન મિલે સબકો, આ પણ બહુ પંક્તિ મોઢે કરવા જેવી છે. યાદ રાખજો કે પ્રારબ્ધ પશ્ચાત જે મળવાનું તો બધું મળે જ છે. પછી જગતને શું કરો આપણે ખોટી ખુશામત કરીને રીઝવવાની જરૂર અને નાહકરા પંડિતને કાજી બનીને શું કરવા બધાના ન્યાય કરવાની જરૂર? આપણે કોઈના પંડિત થવું નથી, કોઈના કાજીએ થવું નથી. હવે લડવું નથી, લડાવવા પણ નથી કોઈને. હવે નથી ધ્યાન કરવું કે નથી ગાવું, બસ ધ્યેયમાં મળી જવું છે. તનરૂપી મંદિરમાં આત્મારૂપી દેવ બની ગયા પછી હવે પૂજા નથી કરવી કે પૂજા કરાવીએ નથી કે પૂજાવું નથી, એવામાં જરાય રસ નથી કહે છે. કે હવે કશું કહેવું નથી, કોઈનું સાંભળવું નથી. ના લેના હે ના દેના હે. બસ પથ્થર જેવા બની, પથ્થર જેવા એટલે કોઈ ઈચ્છા વગરના, ઈચ્છા રહિત, આશા રહિત, બિલકુલ જડ ભરત જેવા થઈ અને શરીરને પણ ભૂલી જવું છે. બન પથ્થર પિંડ ભૂલાના હે. શરીરને પણ ભૂલાઈ દેવું છે કે અને ભૂલેલું ભૂલાઈ ગયું છે એ વાત પણ હવે ભૂલી જવી છે. હું જે ભૂલી ગયો છું એ પણ ભૂલી જવું છે મારે. આગળ કહે છે કોઈ જપ કરવા નથી, કશું વાંચવું નથી. અજપા જપ અંતરમાંથી એની જાતે ચાલ્યા કરે છે. 6 થતા હવે સૂવું નથી ને જાગવું નથી, બે ફિકર મસ્ત થઈને પડી રહેવું છે. જગતના બધા રંગ ભૂલી જવાના છે. અહીં તઈ મનને ભટકવા દેવું જ નથી. હવે ડરવું નથી કે ભાગવું નથી, બસ અચળ સ્થાનમાં સ્થિર થઈને રહેવું છે. આ અતિશય નીરવ શાંતિ જીવનમાં અનુભવ થાય એ અવસ્થા છે. બાપજી સિવાય કોઈ અનુભૂતિ કરી ના શકે. કશું જ કોઈ તમન્ના બાકી નથી રહી, સહેજ પણ છાંટો જેટલી પણ. એ આ અવસ્થાનું વર્ણન છે. બહુ ઉચ્ચ કક્ષાનું આ ભજન છે ખરેખર. આપણે ગાઈએ, સમજીએ એ બધી વાત કરી, પણ અવધૂત કક્ષા આ સ્થિતિ એમની દર્શન હોય છે. કંઈ જ કરવાનું કે કંઈ જ કશું જ બાકી નહીં. જ્યાં સુધી કંઈક કરવું છે, કરાવવું છે, જેવું છે, દેખાડવું છે, ત્યાં સુધી અશાંતિ રહેવાની જ. અશાંતિ આ શાંતિ આ સ્થિતિ જ પ્રાપ્ત થાય. બહુ સુંદર ભજન છે ખરેખર. करना था सो कर लीना, अब ना करना भरना है, जो पाना तो पा लीना, अब ना पाना खोना है. करना था सो तो कर लीना, अब ना करना ना भरना है, जो पाना था सो पा लीना, अब ना पाना ना खोना है. ना जाना है ना आना है, ना जीना है मरना है, बस आप ही में रम रहना है, जो आन पड़े तो सहना है. ना जाना है ना आना है, ना जीना है ना मरना है, बस आप ही में रम रहना है, जो आन पड़े सो सहना है. ना चढ़ना है ना पड़ना है, ना रोना
आप ही हास्य बना फिर क्यों करनी का उठाना है। ना चढ़ना है ना पढ़ना है, ना रोना है ना हंसना है, बस आप ही हास्य बना पे क्यों करने का बोझ उठाना है। किस्मत से आन मिले सब क्यों ना झगड़ो भिजवाना है, मिथ्या पंडित का जीवन करना लड़ना है लड़वाना है। किस्मत से आन मिले सब क्यों ना हक जग को रिझवाना है, मिथ्या पंडित का जीवन कर ना लड़ना है लड़वाना है। ना जाना है ना गाना है, बस ये मिल जाना है, तन मंदिर आत्म देव बना, ना पूजना है पूजवाना है। ना जाना है ना गाना है, बस यम ही मिल जाना है, तन मंदिर आत्म देव बना, ना पूजना है पूजवाना है। ना कहना है ना सुनना है, ना लेना है ना देना है, बन पत्थर पिंड भूलना है, भूला भूला ना भूलना। ना कहना है ना सुनना है, ना लेना है ना देना है, बन पत्थर पिंड भूलाना है, भूला भूलाना भूलना है। ना जपना है ना पढ़ना है, बस जाप जपा होना है, ना घुमा है ना जगना है, बेफिक्र मत पड़ रहना है। ना जपना है ना पढ़ना है, बस जाप जपा होना है, ना सोना है ना जगना है, बेफिक्र मत पड़ना है। रंग जगत के विसरना है, इत उत मन ना भटकाना है, ना डरना है ना भगना है, बस चल फिर रहना है। सब जगत जगत बिसराना है, इत उत मन ना भटकाना है, ना डरना है ना भगना है, बस अचल ठाम थिर रहना है। अवधूत चिंतन